મારી આજની વાતને મિડલ ક્લાસના લોકો બહુ સારી રીતે સમજી શકશે. માનો મારા હાથમાં આ કેરી છે જે આગળથી થોડી બગડેલી છે. હવે હું રહ્યો મિડલ ક્લાસ માણસ, હું શું કરીશ? આગળની આ બગડેલી કેરીને અહીંયાથી કટ કરીને પાછળની જે સારી કેરી છે એનો મારે જ્યાં ઉપયોગ કરવો છે ત્યાં ઉપયોગ કરીશ. કેમ કે નાનપણથી મિડલ ક્લાસની અંદર શીખવાડવામાં આવ્યું છે કે કરકસર કરો, ઓછી વસ્તુ હોય એનો મેક્સિમમ યુઝ કરો, તમારી પાસે જે રિસોર્સિસ છે એનો મેક્સિમમ યુઝ કરો. આ આપણને નાનપણથી શીખવાડ્યું છે અને મારા તમારા બધાની અંદર આ ઇનબિલ્ટ છે. પણ હું આજે જોઉં છું મારી આજુબાજુમાં 30 વર્ષના, 35 વર્ષના, 40 વર્ષના લોકો આગળનો પોર્શનની જેમ થોડીક જિંદગીમાં નિરાશા આવી ગઈ, અસફળતા આવી ગઈ, તો પાછળનો પોર્શન જે સારો છે એને છોડી દેશો? એને ભૂલી જશો? ચિંતામાં, તણાવમાં, ડિપ્રેશનમાં, એન્ઝાયટીમાં આને છોડી દેવાનો? નહીં ના. કેમ કે તમારી આ 35 વર્ષની જિંદગી જો અસફળ રહી, કોઈ નિરાશા મળી, તો આ પાછળની સારી જિંદગીનો શો દોષ? કહેવાનો મતલબ છે હવે તો તમારી જોડે અનુભવ છે કે તમે કેમ નિષ્ફળ ગયા. હવે તો તમને ખબર છે કે શું કરાય, શું ના કરાય. તો હવે હેલ્પલેસનેસ કે મારું કોઈ નથી, મને કોઈ સપોર્ટ નથી કરતું, મારું શું થશે, મારી તો જિંદગી જ આવી છે, શા માટે દોસ્ત? આ બધાને અત્યારના લોકો આ કરકસરતાને, આ બધી જ વસ્તુને મિડલ ક્લાસનું માઇન્ડસેટ કહે છે. પણ હું કહું છું કે આ મિડલ ક્લાસની પાવર છે. દોસ્તો, આગળનું બગડેલું જો આપણે વેસ્ટ ના જવા દેતા હોઈએ તો શું ફરક પડી ગયો જિંદગીમાં? એક બે સક્સેસ ના મળી, શું થઈ ગયું જિંદગીમાં? એક બે કામ આપણે ઈચ્છ્યા હતા એ ના થયા. દુનિયામાં જેટલા માણસ તમે શક્તિશાળી માનો છો ને એટલી જ તાકાત તમારામાં છે. તો આ જે જિંદગી છે, જે બાકી રહી છે ને, એને પાવરફુલી અને સક્સેસફુલી વિતાવો. પ્રયત્ન તો કરો. સફળતા ના મળે તો મને કહેજો. રાધે રાધે.